ચક્કાજામની ધમકી બાદ તરત પોલીસ એક્શન મોડમાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। રોજ 1 તારીખના અહીં આપણે કોલી સમાજનો એક દીકરો અને એક મહેશ્વરી સમાજના દીકરાનો અકસ્માતે મૃત્યુ થયું એ સંદર્ભે આપણે અહીંયા મળ્યા છીએ। ત્યારે આજે એ વાતને 4-5 દિવસ વીતી ગયા છતાં વાહન મળ્યો નહોતો અને આપણે મારી પીઆઈ સાહેબ સાથે ફોનથી પણ વાત થયેલ હતી કે સાહેબ 4 દિવસ થઈ ગયા હજી સુધી જે વાહન આ 2 છોકરાને બાઇકથી કચડીને નીકળી ગયેલ છે તો હજી સુધી આ વાહન મળ્યો નથી। તે સંદર્ભે અમે પણ 2 વાર પોલીસ સ્ટેશન ગયેલા હતા અને સાહેબશ્રીને વાત કરી હતી અને માંડવી મુન્દ્રાના ધારાસભ્યોને અનિરુદ્ધ દવે સાહેબને પણ અમે વાત કરી હતી કે સાહેબ આવી રીતના થયું છે, હજી સુધી કોઈ ગાડી મળી નથી તો આપ પીઆઈ સાહેબશ્રીને વાત કરો। અને અમે પણ પીઆઈ સાહેબ સાથે વાત કરી હતી અને ત્યાંના સ્થાનિક જમાદાર કાનાભાઈને પણ વાત કરી હતી કે ભાઈ જો આ 2 છોકરાઓને ઉડાડીને ગાડી ભાગી ગયેલ છે, જો એ વાહન નહીં મળે તો અમે આવનારા દિવસોમાં અડાણી પોર્ટ રોડ ઉપર ચક્કાજામ કરશું। અગર ગાડી નહીં મળે તો અમે રોડ બંધ કરી નાખશું। મહેશ્વરી સમાજ અને કોલી સમાજની તૈયારી હતી અને તે સંદર્ભે કાલે જમાદારશ્રીનો મને ફોન આવ્યો, સંજયભાઈ બાપણ અને રવિ સાહેબ બધાને જાણ થઈ કે ગાડી મળી ગયેલ છે તો આપણે શાંતિથી કોઈ પણ અનિચ્છનીય કામ, કોઈ કાયદાને હાથમાં લેવાનું કામ આપણે કરતા નથી ને ગાડી મળી ગઈ છે એ સંદર્ભે આપણે પોલીસને પણ એની કામગીરી પર અભિનંદન પાઠવીએ છીએ અને મહેશ્વરી સમાજ અને કોલી સમાજના આગેવાનો આ કામે જે લાગેલા હતા સતત 5 દિવસ એ ચર્ચાઓમાં વાત હતી ત્યારે મહેશ્વરી સમાજની કામગીરી હતી કે 5 દિવસ બધા દોડધામ કરતા હતા। કોલી સમાજના આગેવાનો મારી સાથે બધા વારે પોલીસ સ્ટેશન જઈ સીસીટીવી કેમેરા ચેક કરવા આ સંદર્ભે બધા અમે ગયેલા। તેમની કામગીરી બદલ હું મહેશ્વરી સમાજ, કોલી સમાજ, સંજયભાઈ બાપણ, રવિ સાહેબ, કાંગજીભાઈ બધાને આભારી છું બધાનું। અને આ વાહન મળી ગયો છે, હવે આપણે કોઈ પણ કાયદો ક્રિયા કોઈ ખોટી કે અફવા થાય એવું કામ નથી કરવાનું। એ બદલ આપણે અહીંયા લાખાપર મધ્યે મળ્યા છીએ। બસ જય ગઈકાલે ગાંગીભાઈ લાખાપરના, પછી મીઠુભાઈ અને એડવોકેટ શ્રી રવિભાઈ મહેશ્વરી અને અહીંયાથી સાથી મિત્રો પોલીસ સ્ટેશને આપણે ગઈકાલે 11 વાગ્યાના અરસામાં ગયેલા અને ત્યાં રજૂઆત કરેલી કે જે આશાસ્પદ 2 જુવાનો લાખાપરના અને ગુંદાલાના એક સાથે અકાળે મૃત્યુ પામ્યા અને એના જે વાહન ચાલક આરોપી હતો એ હિટ એન્ડ રન કરી અને ત્યાંથી નીકળી ગયો હતો। એની ધરપકડ કે વાહન ત્યારે પકડમાં આવ્યા નહોતા અને ગઈકાલની જે રજૂઆત હતી એ રજૂઆત બાદ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે ગઈકાલે રાત્રે અન્ય રવિભાઈને વાત કરી કે ભાઈ અમે આ વાહન ચાલક અને વાહન બંનેની ધરપકડ કરી લીધી છે, વાહન અમારા કબજામાં છે, એટલે આપ જે ગઈકાલે ચક્કાજામની વાત કરી છે એ ચક્કાજામ ન કરશો। એટલે એમનો પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર કે એમના દ્વારા જે ગઈકાલે અલ્ટિમેટ આપી અને 4-6 કલાકની અંદર એમણે જે કામગીરી બતાવી છે એ કામગીરી બદલ એમનો પણ આપણે અહીંથી આભાર માનીએ। અને એની સાથે સાથે ગઈકાલે એક ચક્કાજામ માટેનું એક આહવાન કરવામાં આવેલું એટલે રાત્રે જ આપણે એક મેસેજ કરેલો કે ભાઈ હવે આવતીકાલે કે એટલે કે આજે 1/3/2025ના આપણે ત્યાં ચક્કાજામ કરવા માટે જતા નથી અને એ ચક્કાજામ નથી કરવા જતા છતાં પણ લાખાપર ગામના લોકો અહીં એકત્રિત થયા એટલે હું અને રવિભાઈ બંને અહીં આવ્યા છીએ। સાથે અમારા કોળી સમાજના તાલુકા પ્રમુખ શ્રી મંજીભાઈ કોળી પણ અહીં હાજર છે અને તમામ અગ્રણીઓ અને મારી મોટી માત્રામાં બહેનો અને માતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે। એટલે જે રીતે આખી ઘટના બની અને એના પછી જે એને ખરેખર યોગ્ય વળતરો મળવા જોઈએ એ પણ અદાણી પોર્ટ રોડ ઉપર આ ઘટના બની
અને અદાણીને જાણકારી અમે આપેલી પણ છે, તેમ છતાં હજી અદાણીનો કોઈ પ્રત્યુત્તર મળેલો નથી. એટલે આગામી સમયમાં કદાચ આપણે વાહન ચાલક અને આરોપી મળ્યા, પરંતુ કદાચ જરૂરત પડે આગામી સમયમાં તો ફરી આપણે બહોળી સંખ્યામાં તૈયાર રહેવું પડશે. અને જે અવારનવાર ઘટનાઓ બને છે, રાસાપીર સર્કલ ટી પોઈન્ટ હોય કે આપણા ગુંદાલા લાખાપરવાળો જે રસ્તો છે, આ જગ્યાએ હિટ એન્ડ રનના અકસ્માતોના ગંભીર અકસ્માતો થતા હોય છે. એને નિવારવા માટે પણ સમગ્ર મુન્દ્રા તાલુકાની જનતાને અમે આહવાન કરીએ છીએ કે આપણે આ બાબતે પણ સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અદાણી પોર્ટ અને અન્ય કંપનીઓ જે આ રસ્તાનો ઉપયોગ કરે છે અને ખરેખર ક્યાંક ને ક્યાંક આ પોર્ટનો જ રોડ કહેવાય છે, એવા રોડ ઉપર જે અકસ્માતો થાય છે એને નિવારવા માટે ત્યાં કને ઓવરબ્રિજ અને નહીં તો ત્યાં કને સિગ્નલ લગાડવામાં આવે કે જેનાથી ટ્રાફિક જે છે કંટ્રોલ થાય અને બેફામ રીતે દોડતા આ વાહનો, એના ઘણા બધા બહારના પરપ્રાંતીય ડ્રાઈવરો છે, એ લોકો ત્યાં દારૂ પીને વાહનો ચલાવતા હોય છે, જેથી આપણા સ્વજનો ગુમાવવાનો આપણને અહીં કને સમય આવતો હોય છે. અને એ સ્વજનો ગુમાવવાનું દુઃખ એ પરિવાર પર જેના ઉપર આવી પડી હોય એને વધારે ખ્યાલ હોય છે. એટલે અન્ય લોકોના આપણા સ્વજનો ક્યાંય આપણે ન ગુમાવવો પડે એના માટે પણ આપણે અવાજ બનીએ અને અવાજ ઉપાડવા માટેની આગામી સમય માટે પણ તૈયારી રાખી, એવી મુન્દ્રા તાલુકાની સમગ્ર જનતાને અમારી અહીંથી હાથ જોડીને વિનંતી છે.